ભાવનગરમાં મેયરની નારાજગીના વિવાદમાં કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। મેયરની આત્મવિલોપનની ચીમકી મુદ્દે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન। મેયર જ સુરક્ષિત ન હોય તો જનતાનું શું કહેવું તેવું મનહરસિંહ ગોહિલે જણાવ્યું છે। ભાવનગરના પ્રથમ નાગરિકને ત્રાસ હોય તો સામાન્ય નાગરિકોનું શું? ભાજપમાં એવું કેવું શાસન હશે કે મેયરને આત્મવિલોપનની વાત કરવી પડી? આત્મવિલોપનની વાત કરનાર સામે પોલીસે પણ પગલાં લેવા જોઈએ। ભાજપના શાસનમાં ભાવનગરની દશા બેઠી છે। લોકોને સામાન્ય સુવિધા વસ્તુઓ માટે પણ વલખા મારવા પડે છે। નાના માણસોને ધંધો વેપાર કરવા દેવામાં આવતા નથી તેવું મનહરસિંહે જણાવ્યું। આ એક કેટલી દુઃખદ વાત કહેવાય। ભાવનગરનું પ્રથમ નાગરિકનું જેને સંવિધાનિક પદ મળ્યું છે એવા મેયરશ્રીને કેટલો ત્રાસ પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ કે અન્ય લોકો દ્વારા ત્રાસ હશે તો સામાન્ય ભાવનગરના નાગરિકોનું શું? ભાવનગર મહાનગરપાલિકાના જે મહાનગરના નાગરિકો છે, જે જનતા છે, જે મતદારો છે, એ કોની પાસે ન્યાય માગવા જશે? જો મેયર પોતાની જાતને સુરક્ષિત નથી સમજતા તો આ ન્યાય કોની પાસે માગવાનો? ભારતીય જનતા પાર્ટીના કેવું શાસન હશે કે ભાવનગરના મેયરે ગ્રુપમાં એમ કહેવું પડે કે મને વધુ હેરાન કરશો તો હું આત્મવિલોપન કરીશ। હું ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે આત્મવિલોપનની વાત કરતી હોય ત્યારે પોલીસ એના અટકાયતી પગલાં લેતા હોય છે, એનું નિવેદન પણ નોંધતા છે। તો હું ભાવનગર પોલીસને પણ કહીશ કે શું તમે આ મેયરશ્રી આત્મવિલોપનની વાત કરી છે તો શું તમે એમના પર અટકાયતી પગલાં લેશો?